સ્વામિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 30/6/2026 મંગળવાર. જેઠ વદ એકમ તિથિ છે. આજે એકમની વૃદ્ધિ તિથિ છે. આજે દિવસ અશુભ છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે એકમ. એકમ તિથિ આજે સવારે 5:27 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 7:39 પૂર્ણ થાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. આ પૂર્વષાઢા નક્ષત્ર આજે મળસ્કે 4:04 શરૂ થઈ આવતીકાલે સવારે 6:52 પૂર્ણ થઈ જાય છે. આવતીકાલે સવારે 6:52 પછી જે બાળકનો જન્મ થાય ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ. આ બ્રહ્મયોગ આજે બપોરે 3:19 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઇન્દ્ર યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલો. બાલો કરણ આજે સવારે 5:27 શરૂ થઈ સાંજે 6:34 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ફલો કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિ અક્ષર છે ભપધ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. ધન રાશિ પહેલી તારીખે બપોરે 1:32 પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ ધન ગણાશે. રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રોમાં. જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. જીવન સરળ બની જાય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું શુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી માટે જઈ રહ્યા છે, કોઈ ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, આજે કોઈ જાન લઈને જરૂરી છે, કોઈને આજે ઓપરેશન હોય, ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા હોય તો કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે ધ્યાન રાખો, મંગળવાર છે એટલે ગૃહ પ્રવેશ ન કરાય, મંગળવાર છે એટલે સગાઈ પણ ન કરાય, મંગળવાર છે એટલે વાહન પણ ખરીદી ન કરી શકાય. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ઘરેથી આટલું ચોક્કસ કરીને નીકળવાનું. આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ વારના શુકનમાં મંગળવારનું જે શુકન બતાવ્યું છે એટલું કરીને જશો તો સારો લાભ થઈ શકે છે. આમ તો તમે આજે ઘરેથી નીકળો છો તો મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરીને નીકળો. આજના દિવસે પુત્રને ઘઉંની રોટલી બનાવેલી હોય તેને ગોળ અને ઘી સાથે મિક્સ કરી સાંજે સંધ્યાકાળના સમય પુત્રને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે જે આપણે જોઈ લઈએ. આજના દિવસે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે દિવસ અશુભ છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. તેમ છતાં આજે તમારે કરવું જ પડે એમ પણ તો આજના દિવસે આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શુકન જોઈને કાર્ય કરશો, કરીને જશો તો સારી સફળતા મળી શકે છે. આમ આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. બને ત્યાં સુધી ધ્યાન રાખજો, ના ચોરાય ના ખોવાઈ જાય. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈને અદ્યતને માસનમ શ્રોતમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુક્લ કૃષ્ણ પક્ષે પ્રતિપદાયામ ભૂમવાસન વિદ્યાયામ. મિત્રો, આજે મંગળવાર છે. આજે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ચોક્કસ જજો. આજે ભગવાન શિવની ઉપર ગોળના પાણીથી અભિષેક કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો વેપારી વ્યવસાયમાં પ્રગતિ થતી હોય છે. સંકલ્પ થઈ જાય એટલે યુટ્યુબ ઉપર જે કોમેન્ટ્સ હોય છે નીચે, એ કોમેન્ટ્સની અંદર તમે જે ભગવાનની પૂજા કરો છો એનું નામ લખીને મોકલી દો. હું ભગવાનને તમારા માટે ચોક્કસ પ્રાર્થના કરી તમને લાઈક અપાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ,
प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोके वा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये
પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછું ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.